સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર લાઈવ સમાચારની વાત કરવાના છીએ મિત્રો। આજે તારીખ થઈ છે 29/10/2025 ને વાર થયો છે બુધવાર। સાથે વાત કરી લઈએ તો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે હવે જાહેર કરવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે। જે મિત્રો મોન્થા વાવાઝોડાને કારણે પાક નુકસાન થયું છે એ પાક નુકસાન સહાય 2025 વિશે ફોર્મ જાહેર કરવામાં આવે છે। વીઘા દીઠ મળશે તમને 11,000 રૂપિયાની સહાય। વાવાઝોડાનું મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલી પહોંચ્યું વાવાઝોડું એના વિશે પણ વાત કરીશું। સાથે વાત કરીએ તો હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી, ગુજરાત સરકારની મોટી જાહેરાત, જગતનો તાત બેહાલ થયો, રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે જે છે માઠા સમાચાર છે। ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશ ખબર, પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા ખેડૂતોની મોટી જાહેરાત। આ તમામ સમાચારની વાત આપણે આજના એક વિડીયોની અંદર કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે। તો વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી। રાજ્યમાં કારતક મહિનાના અષાઢી માહોલ જામ્યો છે, જેમાં ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય બની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરની નવી સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં યથાવત પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે। ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। આ વચ્ચે રાજ્યમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારમાં જળમર્ગ સ્થિતિ જેવી સર્જાઈ છે। વાત કરીશું આગળના બીજા સમાચારની તો ગુજરાત સરકારની મોટી જાહેરાત। રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે જે છે ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે। કમોસમીની વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી જે 5 થી વધુ મંત્રીઓને મોકલવામાં આવે છે અને તેમની ખેતીના પાકને થયેલ નુકસાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે। વાત કરીશું આગળના ત્રીજા સમાચારની તો જગતનો તાત બેહાલ થયો। કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે। કેટલાય ગરીબ ખેડૂતોના આખા વર્ષનું બજેટ ખોરવાઈ ગયું છે। કેટલાય જે છે લોકોની આશા અપેક્ષા અને સપના તૂટ્યા છે। સાથે સાથે એક વર્ષનું પશુનો ઘાસચારો પણ બગડ્યો છે। એ તમામ બાબતો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે ધ્યાને લઈને તમામ ખેડૂતોને જે છે પાક ધિરાણ માફ કરવાનો સમય છે, કારણ કે પાક વીમો તો બંધ છે અને 2,000 રૂપિયામાં આ આવડી મોટી આફતનું જે છે કોઈ પૂરાય એમ નથી। વાત કરીશું આગળના સમાચારની તો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર છે। રાજ્યના રેશન કાર્ડ ધારકો લાખો લોકોની જરૂરિયાતમંદ ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। તેમની પડતર માંગણીઓને લઈને ગુજરાત સસ્તા અનાજના દુકાનદારોને આગામી 1 નવેમ્બરથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આ હડતાળના કારણે રાજ્યભરના લાખો અનાજ ધારકોને અનાજના કઠોળોને વંચિત રહેશે અને તેમની હાલત કફોડી બનશે। આ જે છે હડતાળમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના 17,000 જેટલા રેશનિંગ દુકાનદારો જોડાશે। વાત કરીશું આગળના સમાચારની તો રાજ્યના રેશન કાર્ડો જે છે જરૂરિયાતમંદ 1 નવેમ્બરથી હડતાળ પર ઉતરવાના છે। વાત કરીએ આગળના સમાચારની તો ભાવ સારા મળતા જ ખેડૂતોમાં ખુશ ખબર। ગુજરાતમાં કપાસના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબીના માર્કેટ યાર્ડમાં હાલ કપાસનો ભાવ 1,200 થી 1,520 સુધી નોંધાયો છે। દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂત પોતાના પાકને નુકસાનથી બચાવવા હરાજી માટે યાર્ડમાં લાવી રહ્યા છે। કપાસ સાથે મગફળી સહિતના પાકનું પણ વેચાણ થઈ રહ્યું છે। ખેડૂતોને જે છે શેડ હેઠળ માલ ઉતરવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી વરસાદી માહોલમાં પાક સુરક્ષિત રહી શકે। વાત કરીશું આગળના સમાચારની અને છેલ્લા સમાચારની તો પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા ખેડૂતોની મોટી જાહેરાત। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે। 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે જે છે ફોરેસ્ટિફેટ અને પોટાશ પીએનકે ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી NBS ની મંજૂરી આપી છે। આ સબસિડી માટે આશરે 37,952.29 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 14,000 કરોડથી વધારે છે। આ નિર્ણયનો હેતુ રવિ પાકની વાવણી કરતા ખેડૂતોને પોષણમાં જે છે દર વખતે ખાતરો પૂરા પાડવામાં આવે છે। આ નવા સબસિડી 1 ઓક્ટોબરથી અમલમાં કરવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક
કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.